Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે. કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું. હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ. મારે કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, શું કામ નથી, એ હું તમને બતાવીશ. હા, તમે 11 વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો, તમે હિતર ને સામે હિત્યાર. ક્યાંય 5,000, 10,000, 25,000, લાખ, 2 લાખ, 5 લાખ ભેગા થયા છે તો રવા દ્યો ને. અને તમારી મદદની મારે જરૂરી નથી. ન કરતા, હું સામેથી કહું છું, ન કરતા. હું કાલે કરીશ, જે થવું એ થાય. તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, તમે છો કે નહીં? નથી તો કાંઈ વાંધો નહીં, મારું રાજીનામું, બરાબર છે, અને હું જાઉં છું હળમતિયા. બસ આટલું જ કહીશ. જો એક વાત તમને કરું, માફ કરશો મને, પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજને, સમાજ એટલે સંકલન સમિતિ. આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે, તમે ગદ્દાર ન થતા. તમે ગદ્દાર છો અને રહેવાના છો, મને ખબર છે. પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ. હું બોલાવીશ સંકલન સમિતિને, બરાબર છે. જવાબ આપજો મને, કાલે જવાબ આપજો ને. હો, તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે, સમાજને ખબર નથી. એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે. પણ તમે ગદ્દાર છો, ગદ્દાર. સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો. મને તમે એક વાતનો જવાબ આપો, તમે આ કરવા શું કામ નથી માગતા, કેવા શું કામ નથી માગતા? જો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે. તમારા બેન છે ને તૃપ્તિબા રાવલથી માંડી અને 3 અને બીજા 2, 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કાંઈ હોય. પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પર્દાફાશ કરીશ. આ ધમકી નથી આપતો, તમને વિનંતી કરું છું. આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય. તમે એમ માનો છો હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ. જો કોર કમિટી મારી એરે નહીં હોય અને સમાજ મારી એરે નહીં હોય, સમાજ તો અત્યારે એટલો આગ બબૂલો થયો છે, રોકવો મુશ્કેલ છે. તમે મેસેજ સાંભળો છો, વાંચો છો, જોવો છો. અને આમ જો મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની, સંકલન સમિતિની. સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું, તમે સેકલ પાપડ નથી ભાંગો. 11 સમિતિ ભેગી થાય તો માણસ ધારે કરી શકે. એક સમિતિ આટલું બધું કરી શકે તો 11 સમિતિ, બરાબર છે, અને 70 સમિતિ ભેગી થાય તો 70 ગણું કરી શકે. તમે સેકલ પાપડ નથી ભાંગ્યો, સમાજને ક્યાં ખબર છે, સરકારને ક્યાં ખબર છે? મને જ ખબર છે. એનો પર્દાફાશ કરીશ, પછી જવાબ આપજો. હાલો, આ ધમકી છે, હાલો ને, ધમકી જ છે, પણ સાચી છે, ખોટી નથી. આ હું ગુસ્સામાં નથી બોલતો. આ મારી વ્યથા છે, મારી પીડા છે. અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે. તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી, ને હો ને તો જવાબ આપજો. વધારે વાત નથી કરવી. પણ હવે તો મારે મરવું છે, એ પાકું છે, મરી જ જવું છે. મેં 50 ભાષણમાં કીધું છે મરી જવું છે, પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ. શું કામ? આ મોઢું ક્ષત્રિય સમાજનું છે, અમારા યુવાનોનું છે, અમારા રામ ભગવાનનો દીકરો છું એનું છે. કોઈ બંધ ન કરાવી શકે, કોઈના બાપની તાકાત નથી. આનું પરિણામ ખરાબમાં ખરાબ શું આવે? મરવાનું. તો મરવા માટે તો મેદાને પડ્યો જ છું. તમે જીવજો, તમને મુબારક. હો, જય માતાજી. હું પીટી જાડેજા મીડિયા સમક્ષ એક નિવેદન કરવા માગું છું કે સવારથી મને ફોન આવે છે, ટીવીમાં જાણવા મળેલ છે. તો પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી.
મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા. સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી. એ નારાજગી મેં વ્યક્ત કરી છે. હું રાજીનામું આપવાનો નથી, રાજીનામું આપીશ નહીં. આ સંકલન સમિતિ છે, કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે. પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે. તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી જ નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે. એ એક જ છે. એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું. એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજુબાબા છે બધા સાથે વાતે થઈ ગઈ બરાબર છે. અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું, આ બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું. પણ મૌખિક મને બધાના ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે. એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું. રાજીનામું આપ્યું નથી, આપવાનું નહીં. મારી નારાજગી છે મેં આપને કહી દીધું. નારાજગીનું કારણ આ હતું, બીજું કાંઈ નહોતું. જય માતાજી. છાત્ર ધર્મ કે આજથી વિશેષ મારે બીજું કંઈ કહેવાનું થતું નથી.